ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. જો અમે તો ચક્કીને મમ ખવડાવવા માટે આવ્યા છીએ. તે ટાઈસુ તો મારા ચીડી શું હેડ હેડ બેટા ચલો. કબૂતરને ચણ નોખવા આવું ને એટલે હંગાતના હંગાત આવે. પતરા ઉપર નોખવા પડ્યું ત્યાં નીચે. ચલો ચલો પરી આવે હાથ તો પરી આવવાની ને તા બેન ભણીએ ને પરી તો હેડો 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 નીચે હેડો. જમવાનું બનાવવાનું ચાલુ છે. માનસી લસણ ખોડ બધું શાક સમારીને મૂક્યું. હું તુવેરની દાળ મૂકું છું. કિશું કરે કિશું મોબાઈલ જોવો હા બ્લોગ જોવો. જો કિશું ફોટો જો મસ્ત લાગે. દાદાને દર્શન કરો અમારા. આજ અમારા કાના જવાના જ છે. કાનું જવાનું ને બેટા આજે તો જવાનું અમારા કાનુંનું. માતાજીના દર્શન કરો. કાલની બહુ તબિયત બગડી હતી. હજી એટલો બધો સુધારો નહીં થયો પણ થોડું ઠીક છે. તો હવે બનાવીએ જમવાનું બનાવી શું બનાવીએ પછી તમને બતાવું કે આ વસ્તુ બનાવીએ અમે. એક વાત કહું, મહેમાનના આવવામાં થોડી વાર લાગી ને તે બધા જેવી રાહ જોઈને બેઠો ગયો. બતાવું કંટાળી ગયો બધાનો મોઢો જુઓ. ઘડિયાળમાં કેટલા વાગે? 3 વાગી છે. હજી જમવાનું બાકી છે. હવે આપણે માનસી જોડે જઈએ. જો માનસીના થેલા તો માનસીના થેલા તો કમ્પ્લીટ તૈયાર થયેલા પડે. માનસી એ કોઈ કહેવા માંગે તું? હા હું જતા એક ઊંઘ લઈ લો. પૂરી ઊંઘી જાય. પડે મોબાઈલ રાહ જોઈને લમણાઈ દુખી જાય ને. માનસીબેન જતા રહ્યા. મહેમાન આવ્યા. માનસીબેનને લઈ ગયા. માનસીની નણદને આવ્યા હતા. અને જો અમારા કાનો જતા રહ્યા તો મંદિર ખાલે લાગે છે. આજ તો કાના વગર ને માનસી વગર. મોરપીંછું છે. કંકુત્રીમાં આવેલું મોરપીંછું ત્યાંથી આવેલું મોરપીંછું રહી ગયું છે. અને અમારા રાધા કૃષ્ણની મૂર્તિ હતી ને તે મેં અંદર મૂકી. મંદિર ખાલે લાગતું હતું. જાણે ઘરનો દરવાજો આમ ખાલે થઈ ગયું હોય ને, જાણે ઘર ખાલે થઈ ગયું હોય ને દરવાજા ખુલ્લા હોય ને એવું થયું હતું. તે આમ બહુ સૂનું લાગતું હતું. તે રાધા કૃષ્ણની મૂર્તિ અંદર મૂકી. હું પણ નાના લડ્ડુ ગોપાલ લાવી છું કૃષ્ણ ભગવાન, પણ હજી બધું મંદિરની બધી વ્યવસ્થા કરીને પછી બેહાડીશું. ઘર આખું હુનું લાગવા મળ્યું એકદમ. હે માનસી વગર ઘર કેવું લાગવા મળ્યું? સૂનું ને એવું કમ્પ્લીટ. માનસી વગર ઘર કેવું લાગે? આચલ સારું લાગે. બા માનસી વગર ઘર કેવું લાગે? હા જોણે આમ ટોકણી પડે તો અવાજ આવે એવું લાગવા મળ્યું નહીં? હવ બખાડા તો બધા એના જ હોય નહીં? બધું કોઈ ફાવતું નહીં પણ ખાલી હે ને ઉપર સલું બકબક કરશે. ફાવતું તો નહીં પાછું યો ને નહીં. આજ તો અમારે જમવાનું બનાવવાનું નહીં. બપોરે વધારે બની ગયું એટલે બધું પડી જ છે. તો જમી લઈશું. જમવાનું બધું પડ્યું હોય એટલે ગરમ કરીને ખાઈ લઈશું. કોઈ બનાવવું છે નહીં. સોડીઓ વગરનું ઘર આવું હુનું થઈ જાય. બહુ માયા ના લગાડાય. બધું પડ્યું. દાળ ભાત શાક બધું પડ્યું. ચલો તાન મળીશું બીજા બ્લોગમાં. હવે બહુ બધું બ્લોગ બનાવતી નહીં. હું થોડા નાના બ્લોગ બનાવું છું. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.